મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં રાહુલ ગાંધીએ આજે ચૂંટણી ફોર્મ ભરી દીધું છે। તેઓએ કેરળના વાયનાડથી ચૂંટણીનો ફોર્મ છે તે ભરી દીધું છે। તેઓ હવે ત્યાંથી ચૂંટણી લડશે। વાયનાડમાં બીજા ચરણમાં મતદાન થશે। 26 એપ્રિલે યોજાશે વાયનાડમાં ચૂંટણી। મતદાર ત્યારે 26 એપ્રિલે નોંધાશે। ગત ચૂંટણીમાં વાયનાડથી જીત્યા હતા રાહુલ ગાંધી અને ત્યારે ફરી એકવાર તેઓ ત્યાંથી જ ચૂંટણી લડવાના છે અને તેઓએ ફોર્મ પણ ભરી દીધું છે। રાહુલ ગાંધી આજે ચૂંટણી ફોર્મ ભરશે ત્યારે કેરળના વાયનાડથી ચૂંટણી લડશે રાહુલ ગાંધી। વાયનાડમાં તેઓ બીજા ચરણમાં મતદાન થશે। કેરળના વાયનાડથી ચૂંટણી લડશે રાહુલ ગાંધી। વાયનાડમાં બીજા ચરણમાં મતદાન થશે અને રાહુલ ગાંધીએ ત્યાં ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે। 26 એપ્રિલે વાયનાડમાં ચૂંટણી યોજાશે। બીજા તબક્કામાં ત્યાં ચૂંટણી યોજાવાની છે। ત્યારે ગત ચૂંટણીમાં વાયનાડથી જ રાહુલ ગાંધી જીતી ચૂક્યા હતા અને ત્યારે ફરી એકવાર તેઓ વાયનાડથી જ ચૂંટણી લડવાના છે। રાહુલ ગાંધી આજે ઉમેદવારી ફોર્મ પણ ભર્યું છે। ચૂંટણીનું જે ફોર્મ ભરવાનું હતું ઉમેદવારોનું તેઓએ તેમના દ્વારા ભરી દેવામાં આવ્યું છે। કેરળના વાયનાડથી ચૂંટણી લડશે રાહુલ ગાંધી। તેઓ ત્યાંથી એકવાર જીતી પણ ચૂક્યા છે। ત્યારે વાયનાડમાં બીજા ચરણમાં મતદાન થશે। રાહુલ ગાંધીએ ફોર્મ ભરી દીધું છે। 26 એપ્રિલે વાયનાડમાં ચૂંટણી યોજાશે।